નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ વિભાગ દ્વારા મેરાકી રિવલેશન્સ તથા મેલાન્જ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકોના સાથ સહકારથી તમામ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ વિવિધ સ્ટોલ દ્વારા ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને ઇવેન્ટને આકર્ષક બનાવ્યું હતું, જેમાં તેઓ આખા વર્ષ દરમિયાન જે કામ કર્યું તેનું પ્રદર્શન તે ઇવેન્ટમાં કરવામાં આવ્યું, જેમ કે કલા અને હસ્તકલા, ફર્નિચર, ફૂડ સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું। 250થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો। આ ઇવેન્ટને 2 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું અને જેનો સમય છે સવારે 11 થી સાંજના 7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો। કોઈ પણ વ્યક્તિ આ પ્રદર્શન જોવા માટે આવી શકે, તેનો લાભ લઈ શકે તે હેતુસર કરવામાં આવ્યું હતું। પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ, માનનીય વાઇસ ચાન્સેલર, અને પ્રોફેસર ઉમા અય્યર, ફેકલ્ટી ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના આદરણીય નેતૃત્વ હેઠળ કન્વીનર તરીકે ડોક્ટર સરજુ પટેલ દ્વારા મેલંગેનું આયોજન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ પ્લાન્ટરની સાથે દિવાલોને પ્રકાશિત કરવા માટે લાકડાનો ઉપયોગ કર્યો। કામમાં બુદ્ધાની થીમ સાથે પ્લાય ઉપર CNC કટવર્કની સાથે લાકડાનું પાર્ટીશન પણ સામેલ હતું। પાર્ટીશન તરીકે થ્રેડોનો ઉપયોગ કરવામાં આવ્યો। વર્ગખંડમાં આંતરિક ડિઝાઇનરની વિવિધ પ્રવૃત્તિઓ કરતી માનવ આકૃતિઓના માટીના નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા। રિવલેશન્સ એ નવીન ડિઝાઇનની રચનાત્મક છાપ છે, જે વિદ્યાર્થીઓને BSc હેઠળ તેમના ઉત્પાદનોને બતાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે। HPP ઇન્ટિરિયર ડિઝાઇન પ્રોગ્રામ, ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા માર્ગદર્શકોની દેખરેખ હેઠળ ઉત્પાદનો બનાવી તેમની ડિઝાઇનિંગ કુશળતા પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ હતું। ફેમિલી કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં આજે આયોજન છે તે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। મારું નામ ગૌતમ સુથાર છે। હું FCRM ડિપાર્ટમેન્ટમાંથી જુનિયર MScમાંથી। અમારી કોલેજનું નામ છે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી હોમ સાયન્સ। એના અંદર ડિપાર્ટમેન્ટ છે FCRM। એના અંદર અમારા 2 ભાગ પડે છે, એક તો ID છે અને એક HM છે। અમારા FCRM ડિપાર્ટમેન્ટમાં અમારે દર વર્ષે 3 ઇવેન્ટ્સ યોજાય છે। એક છે રેવલેશન્સ, બીજું છે મિલાન્જ, ત્રીજું છે મેરાકી। રેવલેશન્સ જે ઇવેન્ટ છે આખું ફોર્મલ ઇવેન્ટ છે, એ ટોટલી ID સ્ટુડન્ટ્સ માટે હોય છે અને એ કમ્પલસરી હોય છે। એમાં કોઈ સ્ટોલ્સ જાતનું એવું નહીં હોતું। બધા સ્ટુડન્ટ્સ પોતપોતાના પ્રોડક્ટ્સ બનાવે, એ કમ્પલસરી હોય અને એ એક્ઝિબિશનમાં મૂકે અને સેલ પણ કરે અને ઓર્ડર્સ પણ લે। અને એના પછી સેકન્ડરી ઇવેન્ટ છે જે મિરાકી, એ કોમન ઇવેન્ટ છે જે બધા HM ના ID બંને સ્ટુડન્ટ્સ માટે છે। તો એમાં ફોર્માલિટી નથી, એમાં બીજું શું છે કે ફૂડ ઇવેન્ટ્સ છે, લાઈક ફૂડના સ્ટોલ્સ છે। પછી બીજું આ એક્ઝિબિશન છે કે એમાં લાઈક HM ના સ્ટોલ્સ છે, ડેકોરેશન્સના, એસેસરીઝના, એ બધા સ્ટોલ્સ, એટલે કે આખું મિક્સડ અપ છે। અને હોસ્પિટાલિટી, પછી એમાં બીજું શું શીખવા મળે કે એન્ટરપ્રિન્યોરશિપ અમારો સબ્જેક્ટ છે। તો લાઈક પ્રાઇસ ટેગિંગ છે કે ભાઈ કેટલું પ્રોફિટ થાય નહીં થાય, એ લોકો બિઝનેસ મેનેજમેન્ટ પણ શીખે। ત્રીજું જે છે જે મિલાન્જ છે, મિલાન્જ અમારા PG ડિપ્લોમાનો કોર્સ છે, એ સ્ટુડન્ટ્સ કરે। એમાં 15 વિદ્યાર્થીઓ છે, એ લોકોનો જ એ પણ IDનો જ કોર્સ છે, એ લોકો પણ એનું જ એક્ઝિબિશન્સ કરે છે। એમાં પ્રોડક્ટ્સ હોય છે બધા ID રિલેટેડ। મારું નામ ગૌતમ સુથાર છે, હું જુનિયર MScમાંથી। કોલેજનું નામ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી હોમ સાયન્સ। મારું નામ વૈભવી પંચાલ છે। અમે લોકોએ અહીંયા રેવલેશન ઇવેન્ટ ઉજવી રહ્યા છે, જે FCRM ડિપાર્ટમેન્ટ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસ દ્વારા ઉજવવામાં આવે છે। જેમાં અમે લોકોએ જે FY, SY અને TY ત્રણેય યરના ID ડિપાર્ટમેન્ટના ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્રોગ્રામમાંથી અમે એક રેવલેશન ઇવેન્ટ ઉજવીએ છીએ, જેમાં FYના સ્ટુડન્ટ્સ જે નાની નાની પ્રોડક્ટ્સ બનાવી છે, SYના સ્ટુડન્ટ્સે નાની તથા મોટી બંને બનાવી છે, જે ઇન્ટિરિયર ડિઝાઇનિંગના લગતા હોય, અને TYના સ્ટુડન્ટ્સે બધી ફર્નિચર આઇટમ્સ બનાવેલી છે અહીંયા। અને ફર્નિચર આઇટમ જે બી બનાવ્યું છે એ બધું ખુદની ડિઝાઇનથી બનાવી છે, અને ખુદના કોસ્ટિંગ અને જે બી મટીરિયલ્સ યુઝ થયા છે એ પોતાની મહેનતથી અને પોતાના દ્વારા બનાવેલી છે। તો થેન્ક યુ। વૈભવી પંચાલ, FCRM ડિપાર્ટમેન્ટ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ।